ભાવનગર ટી હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના પહેલા વર્ષના 13 રેસિડેન્ટ ડોક્ટરોએ માનસિક શારીરિક રેગિંગ બદલ નોંધાયેલી ફરિયાદમાં ઝડપાયેલા 6 રેસિડેન્ટ સિનિયર ડોક્ટરોને મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસ દ્વારા 7 પૈકી ડોક્ટર વીર ઉર્ફે વિરેન્દ્રસિંહ જાડેજા, ડોક્ટર પ્રવીણ વર્મા, ડોક્ટર ધર્મેન્દ્ર દયાલ, ડોક્ટર વિશાલ ડાભી, ડોક્ટર અમન વર્મા અને ડોક્ટર દિવ્ય મોદીને મામલતદાર કચેરી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। આખી રાત ઓટી અને વોર્ડ બહાર ઊભા રાખવા, કુકડા બનાવવા, ટોર્ચર કરવાના ગંભીર આક્ષેપો લાગેલા છે। આ મામલે ડોક્ટર જયંત દેવાણી હજુ પોલીસ પકડની બહાર છે। હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો, તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે। કેટલા લીધા? નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર અજય સેતા સાહેબ દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી, જેમાં 13 જેટલા જે ડોક્ટર હતા, રેસિડેન્ટ ડોક્ટર, તેઓને આ કામના જે 7 જે ડોક્ટરો દ્વારા તેઓને માનસિક ત્રાસ આપ્યો,
અને એકબીજાની મદદગારીથી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો. એકને એક વસ્તુ ઘણી વખત લખવા માટે આપેલી છે, તેમજ તેને ડિપાર્ટમેન્ટની સામે જે કુકડા બનાવ્યા, તેના ફોટો વિડીયો કર્યા અને તેની સાથે આ રીતનું જે રેગિંગ કરેલું હતું તે 7 જે ડોક્ટર છે, જેમાં ડોક્ટર વીર ઉર્ફે વિરેન્દ્રસિંહ જાડેજા, ડોક્ટર જયંત દેવાણી, ડોક્ટર પ્રવીણ વર્મા, ડોક્ટર ધર્મેન્દ્ર દયાલ, ડોક્ટર વિશાલ ડાભી, ડોક્ટર અમન વર્મા અને ડોક્ટર દિવ્ય મોદીના જે છે ફરિયાદ દાખલ થયેલા છે. આ કામે 6 જેટલા જે ડોક્ટર જે છે તેને ગઈકાલે પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલા છે અને તેના અટકાયતી પગલાં લઈ અને આ જે ફરિયાદ જે છે તેના કામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે.